ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. પદ્મનંદી પંચસંશતિકા શાસ્ત્રને આધારે એમાં 23મો અધ્યાય 23મો અધિકાર પરમાર્થનું સ્વરૂપ. શરૂઆતના 4 શ્લોકો ગઈકાલ સુધીના સ્વાધ્યાયમાં આપણે ચર્ચા સ્વાધ્યાય રૂપે પૂરા કર્યા છીએ, પૂરા થયા છે. 1-2 મિનિટ પહેલાં આપણે વાત કરીએ. પહેલો શ્લોક અદ્વૈત આત્મસ્તુતિ માટે સમર્પિત છે, અભેદ ભાવે. બીજા શ્લોકમાં સ્વરૂપ સ્વાસ્થ્યની વાત આવી. સમાધિરૂપ આત્મસમાધિરૂપ સ્વરૂપ સ્વાસ્થ્યની વાત છે. એને આપણે અધ્યાત્મ સ્વાસ્થ્ય પણ કહી શકીએ. ત્રીજા શ્લોકમાં ખૂબ જ માર્મિક વાત આવી. સ્વરૂપ સ્વભાવ ભાવની એકત્વ સ્થિતિપૂર્વક શીલ સંયમ વગેરે આત્મગુણો સાથે લવલીનતા કેળવીને જો સાધના કરવામાં આવે તો અનંત આનંદની કળા વિકસિત થયા વિના નહીં રહે. અદ્વૈત વંદન, આત્મસ્વાસ્થ્ય અને એકત્વ લીનતા. થોડીક વાત બહુ ધ્યાનથી સાંભળજો. ત્રીજા શ્લોકમાં સ્વરૂપ અને સ્વભાવ ભાવની એકત્વની ભાવના વ્યક્ત કરી. બરાબર, સ્વરૂપ સ્થિરતા કહો કે એકત્વની ભાવના વ્યક્ત કરી. ચોથા શ્લોકમાં સંસાર, શરીર અને ભોગો, જગત પ્રત્યે અન્યત્વની ભાવના છે. શું કીધું? હું મારા સ્વરૂપ અને સ્વભાવથી એકત્વ ભાવે રહીશ કે રહેવા માગું છું. ત્રીજા શ્લોકમાં બરાબર, એટલે એમ સમજો હું સ્વમાં વસવા માગું છું. ત્રીજા શ્લોકમાં. ચોથા શ્લોકમાં કહે છે તો પછી પર સાથે મારા સંબંધો કેવા, હું પરથી ખસવા માગું છું. સ્વમાં વસ, પરથી ખસ, એ આ બે વાત આ 2 શ્લોકમાં છે. તો ગઈકાલે આ ચોથા શ્લોકની આપણે વાત કરી હતી. બહુ માર્મિક શ્લોક હતો. કેનાપ્યસ્તિન કાર્યમાશ્રિતવતા, મારે હવે મારું કાર્ય કોઈને આશ્રયે નથી કરવો. સીધી વાત, મારે હવે પરાશ્રિતપણું છોડી જ દેવું છે અને સ્વાશ્રિત આત્માશ્રિતપણું જ સેવું છે. સેલ્ફ ડિપેન્ડની વાત છે આ. ખ્યાલમાં આવ્યું? હવે એમાં એની ગણતરી કરી. મિત્રેન ચ અન્યેન વા, કોણ શત્રુ અને કોણ મિત્ર. જેને પોતાનો સ્વભાવ જ સર્વસ્વ હોય એને જગત માત્રના સંયોગો જ્ઞેય હોય. કોઈ ન શત્રુ હોય, કોઈ ન મિત્ર હોય. સમજાણું? પછી લખ્યું કે મને દેહ પ્રત્યે કે સંયોગો પ્રત્યે ક્યાંય કોઈ સુખ બુદ્ધિ નથી. હું મારા સ્વરૂપમાં કેવલ રહેવા માગું છું. એટલે મને હવે કોઈનો સથવારો જોતો નથી. હું મારામાં મસ્ત છું. સંયોગોથી નિવૃત્તિની ભાવના અને સ્વરૂપ અને સ્વભાવમાં રહેવાની ભાવના. ત્રીજી લીટી બહુ માર્મિક છે આની, સંસ્કૃતની.
સંયોગેન યદત્ર કષ્ટમભવત. મારી થોડીક આની વાત કરવી છે આપને. બીજા એક બે સંદર્ભો મને યાદ આવે છે. અમિત ગતિ આચાર્યનો એક સામાયિક પાઠ છે, સત્વેશુ મૈત્રી ગુણીશુ પ્રમોદમ. એમાં એક બહુ માર્મિક વાત આવે છે કે સંયોગ મૂલા જીવેન પ્રાપ્તા દુઃખ પરંપરા તસ્માત સંયોગ સંબંધમ ત્રિપરિત્ય ત્યજામ્યહમ. અતિશય માર્મિક શ્લોક છે. કંઈક આછો ખ્યાલ આવ્યો હશે. આ જીવના અનાદિકાળના ભવભ્રમણના પાયામાં સંયોગો જ સંયોગો હોવાથી દુઃખના દાળિયા આ જીવો દળે છે. શું કીધું? સંયોગ મૂલા જીવેન. અનાદિકાળથી આ જીવના ચતુર્ગતિ પરિભ્રમણના પાયામાં કોણ છે? સંયોગ. સંયોગના શ્વાસ ભરે છે એમ. સંયોગના જ સત્વારામાં જીવન મરણના ઝૂલા ઝૂલે છે. એટલે આગળ કવિ લખે છે અમિત ગતિ આચાર્ય, પ્રાપ્તા દુઃખ પરંપરા. સંયોગના સત્વારે રહેવાના એટલે મરવાના જ એમ કહે છે. જીવન તો સ્વભાવની સંગાતે છે. શું કીધું? મીરાબાઈ પણ એમ કહે છે કે રાણાજી હવે તારી સંગતિ મારે નથી જોતી. હવે જીવનો સંગાથી બદલાઈ ગયો છે. ગુરુદેવશ્રી તો આખું સરસ કહે છે, લોક લાજ સબ ડારી. હા, ખ્યાલમાં આવ્યો? લોક લાજ સબ ડારી, રાણાજી હવે નહીં તમારો સંગાથ રે. હવે તમારી સંગતિ અમારે નથી જોતી. મીરા કે પ્રભુ ગિરધર નાગર. ગુરુદેવ આખું પદ બોલે છે. બહુ પહેલાં એક ભાઈ, બહુ તમે લોકોએ ઓળખે અને હું ઓળખું, એ ભાઈ મને એક વખત પૂછો, પંડિતજી આપણે મીરાબાઈના વગેરેના પદો યાદ કરવાની જરૂર છે? મેં કીધું આ સવાલ તમે ગુરુદેવશ્રીને પૂછો. સીધો જ મેં મોડે મોડ તોડી લીધો. આપણી પાસે બિરબલ છીએ આપણે. તું એટલો બધો પામી ગયો મીરાબાઈના કાવ્ય અને સાહિત્યના દૃષ્ટાંતોથી પણ તને જાણે કે કોરોના પોઝિટિવ થઈ જાય એવો. સીધો એણે મને કીધું, તરત જ મેં કીધું ગુરુદેવને આ સવાલ કર્યો હોત તો રામલીલાની વાતો કરે છે ગુરુદેવશ્રી. તો કવિ અખાનો દાખલો આપે છે. નરસિંહ મહેતાના તો આપે જ છે, જ્યાં સુધી આત્મતત્વ ચીન્યો નહીં. જ્યાં સુધી આત્મતત્વ ચીન્યો નહીં, એ કાવ્ય સાંભળીને એવું લાગે જાણે કોઈ જૈનાચાર્ય લખ્યું હોય. મને પહેલાં એવો જ ભાવ હતો, એવો ભાવભાષણ હતો. જ્યાં સુધી આત્મતત્વ ચીન્યો નહીં ત્યાં સુધી સર્વ સાધના જૂટી. મેં તો પહેલાં એમ સમજતો હતો કે કૃપાળુદેવમાં ક્યાંક હશે. છે એ નરસિંહ મહેતામાં. નરસિંહ મહેતા તો પ્યોર અદ્વૈત બ્રહ્માવાળો, શંકરાચાર્યના કેડાયત, અદ્વૈત ઈશ્વરને માનનારા, એક ઈશ્વરને માનનારા. એ સાહિત્ય સાથે વળગણ કરો ને તમે. આ બધી દ્વેષની વૃત્તિ છે. એ ગુજરાતીમાં એક બહુ સરસ મજાની કહેવત છે, જે સારું તે મારું, એટલું રાખો. ચલો એ વસ્તુ જુદી. આપણે અહીંયા વાત કરીએ. કીનાપ્યસ્તિ ન કાર્યમાં શ્રિતવતા, મારે મારું કામ કોઈને ભરોસે નથી કરવું, એમ કહે છે આમાં. મિત્રેણ ચાને નવા, ન મિત્રોના ભરોસે ન બીજા કોઈના ભરોસે, ન ઘરના ન ઘાટના. એક બહુ માર્મિક વાત કરું. આત્માર્થી હોય ને સાચો, એને કોઈ એમ પૂછે, તમારા અહીંયા કોઈ જાણીતા, તમારા અહીંયા કોઈ ઘરના નથી? મારા કોઈ ઘરના નથી, જાણીતા નથી, અજાણ્યા. જાઓ. કેમ કે જાણીતા કહીશ તો રાગનો પ્રસંગ,
અજાણ્યા કહીશ તો દ્વેષનો પ્રસંગ. મારે કોઈ છે જ નહીં મારા માટે. મારે તો બધા જાણેલા પ્રયોજનવાન છે. ન રાગમ ન દ્વેષમ, ન સગાવાલા ન પારકા. પારકા કહીને હું દ્વેષને અનુમોદન શા માટે કરું? એ કહે છે અહીંયા મિત્રેણ ચાનેન વા પ્રેમાંગે પિનમેસી સંપ્રતિ સુખી તિષ્ઠામ્યહમ કેવલ. જો આ શું છે ખબર? તિષ્ઠામ્યહમ કેવલ. મને મારા હાલ પર રહેવા દો. એનો સીધો ભાવ ભાષણ. મને એકલા રહેવા દો, મારે હવે કોઈની હારે કિરીટકુમાર કોઈ ડીલ નથી કરવું. ખરેખર એમ જ છે. સાચો વૈરાગ્ય થાય ને દુનિયાથી મરવાનું જ મન થાય. બધાએ ઉપયોગ જ ખાઈ જનારા છે. હા, સગા શું અને વાલા શું, બધા ઉપયોગને જ ખાઈ જનારા હોય ને. ખરેખર આમ તમે આંખો બંધ કરીને વિચાર કરો. મારી આત્મા આરાધનામાં મારા સ્વભાવ અને મારી પરિણતિ સિવાય કોણ મદદ કરી શકે? દેવશાસ્ત્ર ગુરુ, ભગવાનની ભક્તિ, સ્વાધ્યાયના ભાવ, જાત્રા, પૂજા, આ બધા ખલેલ પહોંચાડનારા છે. હું જ મારો દેવ, હું જ મારો મંદિર, હું જ મારો તીર્થ, પરમાત્મ પ્રકાશ. તું જ તારો દેવ, તું જ તારો ગુરુ, તું જ તારો શાસ્ત્ર વાણી તત્વ. એમ તું જ તારો તીર્થ છે. આ વાત આપણા મગજમાં બેસતી નથી. એટલે સ્વાધીનતા સુહાવતી નથી. જ્યાં ત્યાં ખ્યાલમાં આવે છે. હા, ઘરમાં એકલાને એક કપ ચાય નહીં જાય તો એક કપ ચાય ન જતી હોય કાળી, તો આ અલિંગ ગ્રહણવાળી ધોળી ધપાટ આત્માની વાત અને આ અધ્યાત્મનો રસ અને કેવી રીતે જાય? અને બધું ગામ જોઈએ. વિચાર કરો તમે. મોક્ષમાં કોનો સત્વારો? કોઈનો નહીં. સંસારમાં કોનો સત્વારો? કોઈનો નહીં. તો એ સંસારમાં મરે જઈએ છીએ કે નહીં? આ મારા સગા અને વાલા અને મોટા અને ખોટા બધા રાગદ્વેષના ધંધા છે. એટલે આ શ્લોકમાં એમ કહે છે તિષ્ઠામ્યહમ કેવલ, હું એકલો રહેવા માગું છું. સંયોગેન યદત્ર કષ્ટમ અભવત, કષ્ટમ અભવત, અનાદિકાળથી સંયોગના સથવારે રહેવાથી જ કષ્ટોની પરંપરા ચાલી આવી છે. સંયોગ મૂલા જીવેન પ્રાપ્તા દુઃખ પરંપરા. જો મારો તો સૌભાગ્ય, જયપુર જતા 10 વર્ષ પહેલાં આ સામાયિક પાઠ અમે લોકો ગુરુકુલમાં મોઢે કરેલી. 3જા 4થા ધોરણમાં ગુરુકુલમાં હતા. સામાયિક સવાર અને સાંજ બેઉ ટાઈમ બોલવાનું જ. આ શ્લોકો અમે લોકો ગાતા ત્યારે કંઈ એનું ભાવભાષણ નહોતું. જયપુર ગયા બાદ સ્વાધ્યાય કર્યા ત્યારે ખબર પડી. સંયોગ મૂલા જીવેન, જેના પાયામાં જ સંયોગ છે. હા, શ્રીમદજીના એક પત્રમાં આવે છે, લોક સંજ્ઞા જ જેનો ધ્રુવ કાંટો છે જીવનનો. અત્યારે મને એક્ઝેક્ટ યાદ નથી એટલે હું યાદ નથી કરવા માગતો, પણ લોક સંજ્ઞા જ જેના જીવનનો ધ્રુવ કાંટો છે એના હાથમાં આકુળતા જ છે. બે વાત છે એમાં બહુ સરસ, હું કહીશ તમને. બહુ મસ્ત છે, અદ્ભુત છે. બોલ, કદાચ મારી પાસે સ્લાઇડ બનાવેલો હશે ખરું, ઘણા બધા બનાવ્યા છે, 100-150 બધા બોલો છે. હા, પણ કારણ વિના ખલેલ પહોંચે આમાં. સંયોગ મૂલા જીવેન પ્રાપ્તા દુઃખ પરંપરા. હવે સાંભળો,
તસ્માત સંયોગ સંબંધમ, તેથી સંયોગ સંબંધને ત્રિપરિત્ય ત્યજામ્યહમ, મન વચન કાયાથી ત્રણેય યોગ પૂર્વક હું કાયમના ધોરણે છોડી મૂકું છું. સંયોગો નહીં. તમે સ્વાધ્યાય ભવનમાં 2 જ જણા બેઠા હોય ને તો એ ભેગા ક્યાં હોય? તમે નોખા છો. તમે તમારું વાંચો, હું મારું વાંચું. જ્યાં ત્યાં સંયોગની વૃત્તિ સારી નહીં. એકટા જીવ સદાશિવ. એકલો હોય ને એ હંમેશને માટે શિવ, અને શિવને જીવ જ પ્રિય હોય. શિવને પામવાનું સેતુ શિવ. શિવ એટલે કલ્યાણ, શંકરજી નહીં. શિવ એટલે કલ્યાણ. ખ્યાલમાં આવે છે? હા, શિવરમણી રમણાર તું. હા, સંયોગેન યદત્ર કષ્ટમભુવ, જો સંસાર ચક્રે ચિરમ, અનાદિકાળથી સંયોગના સથવારે રહેવાથી મારે ઘસાવવાનું આવ્યું. એટલે હે પ્રભુ, હવે સ્વભાવ સિવાય બીજું કશું જ મારે જોતું નથી. એવો અપૂર્વ અવસર ક્યારે આવશે? બહુ મસ્ત છે આ શ્લોક. નિર્વિણ ખલુ તેન તેન નિતરામ એકાકિતા રોચતે. 38મી ગાથા સમયસારજી. યોગ્ય વિરક્ત ગુરુ વડે સમજાવવામાં આવતા. શું શબ્દ આવ્યો? મેં સમજાવ્યું તો અહીંયા નિર્વિણ શબ્દનો અર્થ લીધો હતું બધું. હા, યોગ્ય ગુરુ જે વિરક્ત છે, યોગ્ય એવા વિરક્ત ગુરુ વડે નિરંતર સમજાવવામાં આવતા. એમાં સંસ્કૃતમાં શબ્દ છે નિર્વિણ. એ આ શબ્દ નિર્વિણ ખલુ તેન તેન નિતરામ, કે હું એ બધાયથી પરમ ઉદાસીન થવા માગું છું. બોલો, 90 વર્ષ થયા, પલંગમાં પથારીએ પડ્યા. હવે કેટલા સગાવાલાને મળવા જવાનું? કોને શુભકામનાઓ આપવા જવાનો? ઘર પરિવારમાં કોકના લગ્ન હોય તો લગ્નમાં તો જવાનો નહીં. ઓલા લગ્ન કરીને આશીર્વાદ લેવા માટે આવશે. પછી કોઈના ખબર અંતર પૂછવા માટે જવાપનું ન હોય. બોલો રાજુભાઈ, ઉંમરવાળા હોય ઘરે વડીલ, એ ઘરે ઘરે જાય સાલ મુબારક કરવા, કે સગાવાલા બધા સાલ મુબારક કરવા આવશે? શું કીધું? આ એક વાત સમજો. એ વડીલને સામેથી સાલ મુબારક કરવા આવે છે, એ લોક વ્યવહારે આદર સન્માન કહેવાય. વાસ્તવિકતા તો એ છે વડીલની મજબૂરી. સમજાય તો સમજો શું કીધું. કેમ કે હવે શરીર હવે અસહાય થયા છે, હવે ક્યાંય જવાપણું છે નહીં. એટલે આમાં કહે છે નિર્વિણ ખલુ તેન તેન નિતરામ. સોનગઢ જ્યારે જવાનું થાય ને કિરીટભાઈ, તો સમિતિથી મંદિર અને મંદિરથી સમિતિ, અથવા પરમાગમ મંદિર કે બાહુબલી ભગવાન, ક્યાંય પણ આમ ક્ષેત્રથી ક્ષેત્રાંતર કરીએ તો વચ્ચે વચ્ચે જે જે ભવ્ય જીવોના ટોળા મળે, પાત્ર મળે, તમે ઘરે આવજો. ઘરે આવજો એનો સીધો અર્થ છે વ્યાવહારિક ઔપચારિકતા. શરબત પીવા, દૂધ પીવા, ચા પીવા, કોફી પીવા, કંઈક નાસ્તો કરવા. હવે આપણે ગયા હોય 4 કલાક માટે. 4 કલાકમાં
240 મિનિટ તો ગુરુદેવશ્રીની નિશ્રામાં જાય એવી જ ભાવના હોય ને આપણી. અચ્છા, એમાં લોકવ્યવહારમાં એ એક માથાકૂટ છે. એકને ત્યાં જાઓ અને બીજાને ત્યાં ન જાઓ તો વળી પાછો દ્વેષનો ધંધો. ઓલાના પરિણામોમાં આપણે નિમિત્ત થઈએ. એના કરતાં ન રહે વાંસ ન વાગે વાંસળી, અમારે તો કોઈને ત્યાં જવું જ નથી. બોલો, આવો નિર્ણય આપણે લઈએ છીએ કે નહીં? અને હળવેથી કહીએ પ્રેમથી, છે ને આ વખતે બહુ ઉતાળમાં છીએ એટલે હવે નેક્સ્ટ ટાઈમ અમે આવશો, પણ કાંઈ નક્કી નહીં. આયુષ તે તો જળના તરંગ, આવશું પાછા આવશું, કાંઈ નક્કી નહીં. પણ એટલો બધો આમ આપણે જાણે કે વિદેશ ક્ષેત્રથી પાછા ફરતા આચાર્ય કુંદે બધાને વાયદાઓ કર્યા હોય, અમે આવશું બીજી વાર, એવું આપણે બધાને કહીને નીકળીએ છીએ. અંદરમાં જરાય રસ હોતો નથી. સાંભળો, જવા અંગે નહીં અને નહીં જવા અંગે નહીં. નથી અમારે આવવામાં રસ. સાંભળજો, બહુ માર્મિક વાત છે. નથી તમારે ત્યાં આવવામાં રસ અને નથી તમારે ત્યાં નહીં આવવા અંગેની કોઈ ઉપેક્ષા. કેમ કે અમારી પરિણતિમાં ન રાગ ન દ્વેષ. એનું નામ છે નિર્વિણ્ણ. બહુ માર્મિક શબ્દ છે નિર્વિણ્ણ. નિર્વિણ્ણ એટલે પરમ ઉદાસીન. તો આ કાવ્યમાં જગત માત્રથી, એટલે મેં કાલે કીધું હતું, ઔદાસીન્ય વૃત્તિ, સર્વભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી. સર્વભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો, અન્ય કારણે અન્ય કશું કલ્પે. મારે એક પેનથી કામ થતું હોય તો મારે બીજી પેન જોતી નથી. અને તમારી સાથે મારો મૌન સંવાદ થઈ જતો હોય તો મારે એક વેણ બોલવા નથી. આવી આપણી પ્રકૃતિ બની જવી જોઈએ. ઉદાસીન ઉદાસીન ઉદાસીન, અંતર્મુખી અંતર્મુખી અંતર્મુખી, શાંત શાંત શાંત. આજે હું સહસ્રનામ સ્તુતિ વાંચતો હતો સંસ્કૃતમાં. એક શબ્દ આવ્યો, પ્રશાંત આત્મા. હે જિનેન્દ્ર ભગવાન, તમે પ્રશાંત આત્મા છો. ખબર એમાં અર્થ શું લખેલો? જેની કશાયો બધી શાંત થઈ ગઈ હોય. તો જ્યારે અમારા ભગવાન જ્યારે આવા પ્રશાંત છે તો પછી મારે કેવું હોવું જોઈએ? આપણે કેવું હોવું જોઈએ? બહુ સમજવા જેવું છે. જ્યાં ત્યાં કશાયના ઉલાળા મારવામાં કાંઈ પ્રયોજન સિદ્ધ થવાનું નથી. બાકી તો રહેલું જે કાંઈ થોડું ઘણું ઉપયોગ છે ને એ બધું. જો એક વાત કહું, સાંભળો. મુનિરાજ જ્યારે આહાર માટે નીકળે ને તો નિયમ લઈને નીકળે, મૌન જ નીકળે. આહાર લઈને મૌન જ આહાર લે અને આહાર લઈને મૌન પાછા ફરે. આપણું જીન મંદિર, સ્વાધ્યાય ભવન, જાત્રા, આ બધી બાબતોમાં મૌન જાઓ, મૌન આરાધો, મૌન પાછા ફરો. કેમ કે ક્યાંય કોઈનો સંગ કરવા જેવો નથી. કેમ કે વિકથા સિવાય બીજું કોઈ વાત નથી થવાની. કોઈ ભેદ જ્ઞાનની આપ લે નહીં થાય. હા, કહેતા હતા અને કહેતીવાળી વાતોમાં માત્ર ને માત્ર વિકથાની વાતો થાય. પાનું ખોલો આમાં, વૈરાગ્ય પાઠ સંગ્રહમાં 94 નંબરનું પાનું કાઢો ઝડપથી. એક રેફરન્સ મને યાદ આવે છે. જો એમાં ચોથો છંદ છે, જો 94 પેજ નીચે, 5th અને 4th નંબરનો ચોથો છંદ. क्षण क्षण कषायों के प्रसंग ही बने जहाँ, किरीट भाई, मोही जनों के संग में सुख शांति हो कहाँ,
जग संगति से तो बड़े दुखमय भ्रमण फेरी। આ ચોથો શ્લોક આપણને કહે છે જગતની સંગતિ કરવાથી તો દુઃખના દાળિયા દળવાના થશે, દુઃખ ભ્રમણ ફેરી. હવે આ સાંભળ્યા બાદ, આટલું સાંભળ્યા બાદ, અહીંથી બહાર નીકળ્યા બાદ ફરી પાછો પૂંછડી વાંકીને વાંકી રહી જાય છે. ક્યાં આપણા વ્યક્તિત્વમાં પરિવર્તન આવે છે બતાવો તમે. ન જાણે કેટલા પર્યુષણ 10 લક્ષણો ઉજવ્યા, ન જાણે કેટલા સત્સંગ કર્યા, ન જાણે કેટલા સ્વાધ્યાય કર્યા. એટલે આ બહુ માર્મિક શ્લોક છે. આનો અનુવાદ વાંચીએ આપણે ચોથો, આગળ વધીએ પછી. नहीं कार्य आश्रित मित्रों से नहीं और इस जग से क्या. आहा, જગતથી મારે કાંઈ કામ નથી. આપણે હોસ્પિટલાઇઝ થયા હોય ને પથારીવશ, મરણ પથારીએ, આવનારા દરેક એમ કે કંઈ કામ હોય તો કહેજો. કામ છે જ નહીં, અમને અમારા હાલ પર છોડો, કોઈ કામ નથી. એમાંય પછી આ સૌરાષ્ટ્રની ધરા એવી ધન્ય છે, એકો એકના શ્રીમુખમાંથી દિવ્ય ધ્વનિ ખરે કે નહીં ખરે, આટલું તો ખરે જ. કંઈક કામ હોય તો કહેજો. શું રાજુભાઈ, તમે બા પાસે જઈને બેસો પછી કહેશો તમે બા કંઈ કામ હોય તો કહેજો, કે સીધા બેસીને પગ દબાવો તમે? જઈને પૂછો. જઈને સીધા પગ દબાવવાનું હોય ને, પૂછવાનું હોય માને. ખ્યાલમાં આવે છે હું તમને શું કહેવા માગું છું? અરે દેવશાસ ગુરુની વયાવૃત્તિ અંગે પૂછવાનું ન હોય, સમય થયે સ્વાધ્યાય અંગે વિચારવાનું ન હોય, તરસ લાગે એટલે પાણીનું વિચારવાનું નથી હોતું, ભૂખ લાગે એટલે રોટલીનું વિચારવાનું નથી હોતું. સંભાર વિના ને ઓલે ઘી વિના ખાખરા ખવાઈ જાય. કિરીટકુમારને મસાલા જ જોઈએ, પણ ત્યારે તો સાદાઈ હાલે, કેમ કે ભૂખ જેવી ભૂંડી કોઈ નથી. હવે જે હોય લાવો ને યાર. તો આવું છે આ બધું. આમ ખરેખર અંદરમાં આમ તડફ હોવી જોઈએ, ભૂખ હોવી જોઈએ. બહુ અદ્ભુત છે, બહુ અદ્ભુત છે. જો ચોથો કાવ્ય વાંચીએ. નહીં કાર્ય આશ્રિત મિત્રો સે. આહા, મને તો જો આગળ જવાનું મન નથી થતું. કંઈક ને કંઈક વિચાર આવે. દેવ ગુરુ ધર્મ તો આપણા મિત્ર છે ને, તો આપણું આત્મકલ્યાણનું કામ એ નહીં કરે? એ ભાવેશભાઈ, દેવશાસ્ત્ર ગુરુ તો આપણા મિત્ર કહેવાય ને, ગુરુ કહેવાય ને, તો એ નહીં કરે આપણું કામ? 3 કાળમાં નહીં કરે. અને જો તું એમ વિચારસ કે એ આપણું કામ કરશે તો તારા જેવા શત્રુ કોઈ નથી. કહેવાની વાત છે આ, કોણ કોના શત્રુ અને કોણ કોના મિત્ર. नहीं कार्य आश्रित मित्रों से नहीं और इस जग से काम, नहीं देह से नेह लेश अब मुझे एकता में आराम. वाह, लाखों वर्षों तक जीऊं या मृत्यु आज ही आ जावे. या नहीं देह से नेह લેશ અબ. હવે રત્તી ભર પણ દેહ પ્રત્યે અમને લગાવ નથી, કેમ કે મુझे એકતા મેં આરામ. મારે હવે શેમાં પોઢવું છે? એકતામાં, એકત્વમાં મારે પોઢવું છે. વિશ્વચક્ર મેં સંયોગો વશ. જો સંયોગો વશ પાએ मैंने अतिशय कष्ट, अनंत 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 पीड़ा में भोगवी. हुआ आज सबसे उदास में. હવે હું સૌથી હોકર નિરાશ. એટલે માથું તો બધે મારી જોયા, પણ ક્યાંય દાળ ગળી નહીં. આવ્યો તો આ જ માર્ગે,
અને આવવું તો પડશે. દામજીભાઈ, આજે આવો, કાલે આવો, અનંતકાળ પછી આવો, આવવું તો આ જ માર્ગે આવવું પડશે. છે કે નહીં? બોલો રામબાણ. हुआ आज सबसे उदास में मुझे एकता ही है इष्ट. સ્વરૂપની એકતા, સ્વરૂપ સંબંધી એકતાનતા એ આ શ્લોકમાં છે. સમજાણો? અને જગત માત્રથી ઉદાસીન, પરમ વૈરાગ્ય ભાવની વાત છે. આગળ વધીએ. जाने और देखता सबको रहे तथा चैतन्य स्वरूप श्रेष्ठ तत्व है वही विश्व में उसी रूप में नहीं पर रूप. કેવું આમ સ્વરૂપનું અસ્તિત્વ ખુલીને આવ્યું છે આમાં. રાગ દેશ તન મન ક્રોધાદિક સદા સર્વથા કર્મોત્પન્ન. બધા કર્મોત્પન્ન ઔપાધિક ભાવો છે. મોહરાગ દેશ. શત શત શાસ્ત્ર શ્રવણ કર મેને. આહા, જો આ અગાધ આગમની અવગાહના, આને કહેવાય કોઠા સૂઝ. મેં ઘણી વાર તમને વાત કરતો હું, જયપુરમાં જ્યારે નવા નવા વિદ્યાર્થીઓ વ્યાખ્યાન શીખતા હોય ને, હજી કેમ કરાય અડધી કલાક, 30 મિનિટ ટાઈમ પસાર નહીં થાય એવું લાગે 30 જન્મ. કેમ એ કરીને ઘડિયાળના કાંટા આગળ નહીં જાય, કેમ કે એટલું ભાતું જ ન હોય. પહેલાં તો ત્યાં બેઠા હોય એટલે બધું જ ભૂલાઈ ગયેલું હોય. અને 30 વર્ષ પછી ગાદી ઉપર બેસાડો, ત્યાં 10 મિનિટનો વિષય હોય ત્યાં 3 કલાક થઈ જાય. આનું નામ અભ્યાસ, આત્મવિશ્વાસ. ખ્યાલમાં આવ્યું? એ આ વાત છે. શત શત શાસ્ત્ર શ્રવણ કર મેને કિયા યહી દ્રઢય સબ ભિન્ન. વાહ! આગમ અવગાહના શાસ્ત્ર શ્રવણનો ફળ એટલો જ, હું રામ છું, મારાથી ગામ જુદું છે. ભિન્નતાનું ભાન શાસ્ત્ર શ્રવણનો વરદાન. તત્વજ્ઞાનનું ફળ એટલું જ છે, જગતથી હું ન્યારો અને નિરાળો છું. વિભક્તતાનું જ્ઞાન છે આ, વિભક્તતાનું જ્ઞાન. પહેલી લીટીમાં જીવ ચૈતન્ય સ્વરૂપની વાત કરી, બીજી લીટીમાં સમગ્ર વિશ્વમાં સર્વોત્કૃષ્ટ છું, સમયસારજની ત્રીજી ગાથા, સંવત્ત સુંદરો લોય, એની વાત કરી. અને હું ચૈતન્ય સ્વરૂપે રહું છું, પર રૂપે હું થતો નથી. ત્રીજી લીટીમાં થોડોક જગતનો પરિચય આપ્યો. ક્રોધાદિ આશ્રવ ભાવ એનો સ્વરૂપ, રાગ દ્વેષ તન મન ક્રોધાદિક બધા સદા સર્વથા કેવા છે? કર્મોત્પન્ન છે. અને આ સેંકડો હજારો લાખો કરોડો શાસ્ત્રોનો સ્વાધ્યાય કરીને મને એટલું જ ખ્યાલમાં આવ્યું, આ મારા કોઈ નથી, હું એમનો કોઈ નથી. મારાથી બધા ભિન્ન ભાવો, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાય છે. યા ભિન્નતાનું ભાન બહુ અદ્ભુત છે, ભેદ જ્ઞાન છે. ચલો આનું સંસ્કૃતનું કાવ્ય વાંચો જો. સેંકડો શાસ્ત્રોं का सार, જો હજારો શાસ્ત્રોનો સાર શું એમ. જો ચૈતન્ય સ્વરૂપ હૈ વહી મેં હું, એટલે પોતે હું, આ એટલે હું છું, બાકી બધું છે. અને બાકી બધું છે એટલું જ નહીં, બાકી બધું મારાથી સાવ જુદું છે, મારાથી ભિન્ન છે, હું મારાથી અભિન્ન છું.
જગત મારાથી ભિન્ન જુદું છે અને હું મારાથી અભિન્ન છું એમ. યોજાનાતિ સ એવ પશ્યતિ સદા ચિદ્રૂપતામ ન ત્યજે. બોલો, ચૈતન્ય રૂપને કોઈ દિવસ છોડતો નથી. સોહમ, તે હું છું. આ ગુજરાતી આમાં આવ્યું, હિન્દીમાં સોહમ વાળો આવ્યું. એટલે હું હંમેશા કહું સંસ્કૃત સાથે મૂળ સાથે વળગીને રહો. સોહમ ના પરમસ્તિ કિંચિદપી મે તત્વમ સદે તત્પરમ યાચાન્ય તદશેષ કર્મ જનિતમ. અને જેટલું જે કાંઈ છે કર્મ જનિત છે, કર્મોત્પન્ન છે. ક્રોધાદિકાયા દેવા, ક્રોધાદિ કષાયો અને કાયાદિ એટલે શરીર આદિ બધા સંયોગો. શ્રુત્વા શાસ્ત્ર શતાની સંપ્રતિ મનસ તે તચ્છ્રુતમ વર્તતે. આ સેંકડો શાસ્ત્રો સાંભળ્યા બાદ મારા ચિત્તમાં એટલું જ ફરે છે, આ બધા મારાથી નોખા છે. કિરીટભાઈ, આજે એક બહુ વિચિત્ર બનાવ બન્યો. અમે લોકો સ્ટાફ રૂમમાં બેઠા હતા. આ મારી પાસે હતું, ચોથો ભાગ ટેબલ ઉપર મૂકેલો અને મારો મિત્ર એની સામે હતો. એટલે એ બેઠો હતો, એની સામે મૂકેલો મેં. હું થોડુંક ક્રોસમાં બેઠો હતો, મારું કંઈક બીજું પુસ્તકમાંથી વાંચતો હતો. તો એમાં એક સિનિયર ટીચર એને કહે, ઓહો હો, તમે વાંચો છો આ? એને તરત જ ઉપાડીને મારી સામે ઘા કર્યા. મેં અલ્યા ઘા ન કરાય, મેં કીધું હસતા હસતા. મેં કીધું ઘા ન કરાય, મને મારા હાથમાં આપને. મેં કીધું ઘા શું કામ કરસ? પછી કે આપણું કાંઈ ગજું. ઓલો એને જવાબ આપે છે, આપણું કાંઈ ગજું. એ જેમ બોલ્યો ને ત્યારે મને એક વિચાર આવ્યા, બધા ભગવાન છે ને બધા ભગવાન થાવ. તને ક્યાં ખબર છે? તારી જ કથા છે આમાં. એમાં કંઈ મારી કથા નથી, એમાં તો પ્રાણી માત્રની કથા છે, જીવ માત્રની કથા છે. બધા ભગવાન છે ને બધા ભગવાન થાવ. અચ્છા, ત્યાં સુધી તો ઠીક. હવે એ જે સિનિયર ટીચર હતા, પછી એ એને સમજાવતા હતા અને આપણે મૂક કેવડી બની ગયા. ત્યારે એ કહે, તમને ખબર છે ભારતમાં જૈનો ક્યારે પેદા થયા? ઓલાને કહે, આપણે તો વિદેશ ક્ષેત્રમાં પહોંચેલા કુંદ કુંદની જેમ સાંભળ્યા રાખ્યું. એ કહે કે એક છે ને જયસિંહ રાજા હતો. જયસિંહ રાજા વખતે છે ને ઓલા શ્વેતાંબરમાં આવે ને ઓલા બે ભાઈઓ, નામ મોડામાંથી નથી યાદ આવતો, એ ભાઈઓના નામ લીધા. એ લોકો છે ને, હા, એક સિદ્ધરાજ જયસિંહ રાજા હતો, સિદ્ધરાજ જયસિંહ. અને પછી એમના ગુરુ હતા, બોલ્યા હેમચંદ્ર આચાર્ય. એ હેમચંદ્ર આચાર્ય થયા ને ત્યાર પછી જૈનો ભારતમાં આવ્યા. વાહ, મેં કીધું ધન્ય છે તમારું જ્ઞાન. હવે એને કોણ સમજાવવા જાય? આ હેમચંદ્ર આચાર્યની પીપુડી તો હમણાંની છે. હા, આચાર્ય કુંદ કુંદ પછી ઉગેલા છે. 2000 વર્ષ ગણીએ તોય આચાર્ય કુંદ કુંદના કાળે. હવે એના 500-700 વર્ષ પહેલાં ભગવાન મહાવીર, એના 250 વર્ષ પહેલાં પાર્શ્વનાથ ભગવાન, એના 500 વર્ષ પહેલાં નેમિનાથ. એમ લેતા જાઓ કરોડો કોડાકોડી વર્ષ આદિનાથ સુધી. અરે આવા તો અનંતી 24 થઈ. ન પ્રમત્ત હૈ ન અપ્રમત્ત હૈ ન એક ગયા એક ભાવ. હા, એક ગયા એક ભાવ. કોણ સમજાવે? કોણ જીબા જોડી કરે? સાચી વાત કરું તમને ભાવેશભાઈ, તત્વને અધ્યાત્મના સંદર્ભમાં તો કોઈ દિવસ કોઈની સાથે જીબા જોડીમાં નહીં જ ઉતરવું. સ્વપ્નમાં પણ નહીં. ધંધા વ્યાપાર અને લૌકિક બાબતમાં ઘડીક વિકથા કરો તો પાપ થશે જ, પાપ જ લાગશે. પણ
તત્વજ્ઞાનની બાબતમાં માથાકૂટ કરશો ને સમજદાર હોવા છતાં, તો વિરાધનાનો ઘડો આપણા જ માથે ફૂટશે. ઓલો સમજવાનો છે નહીં, ઓલો સમજવાનો નથી. તો આપણે શું કામ આપણા વીરને, શક્તિને આપણે ખર્ચવાનું? આપણે મૂંગા મરવાનું. તમે જીત્યા, અમારી હારમાં જ અમારી જીત છે. બહુ શાંતિનો માર્ગ છે, સમાધાનનો માર્ગ છે. આપણી પાસે જે છે બેહદ છે. જગત પાસે જે ધર્મનું જ્ઞાન છે એ 7 પૂંછડીવાળા ઉંદર જેવું છે. ખ્યાલમાં ટૂંકું અને ટચ, ક્યાંય નહીં ઉતરવું. એટલે કહેવાનો અર્થ એવું છે કે આ શ્લોકમાં એમ કહે છે કે હજારો શાસ્ત્રોની અવગાહના પછી મને એટલું સમજાણું છે, જગતમાં મારું કશું જ નથી, આકિંચન્ય સ્વરૂપો અહમ. શું કીધું? આકિંચન્ય સ્વરૂપો અહમ. એ આ શ્લોક 5મો. સદા જાનતા વહી દેખતા તજે નહીં ચૈતન્ય સ્વરૂપ. આ બીજો અનુવાદ મારી પાસે છે. વહ મેં હી હું અન્ય ન કિંચિત યહ હિ તત્વ પરમ સતરૂપ. कर्मजन्य क्रोधादि तथा कायादि सभी हैं मुझसे विन. થોડીક આ શૈલી છે ને આ શ્લોકમાં, વર્ણાદ્યાવા રાગ મોહાદયોવા, જે 29 ભાવમાં આવી ને, તો વર્ણાદિ એટલે કાયાદિ અને ક્રોધાદિ એટલે રાગાદિ. એમ એ 29 ભાવોવાળી સ્ટાઇલ છે આ, દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ. कर्मजन्य क्रोधादि तथा कायादि सभी हैं मुझसे भिन्न. 100 शास्त्रों को सुनकर मेरे मन में जमा यही से. સિદ્ધાંતની જમાવટ શાસ્ત્રો થકી. 100 શાસ્ત્ર એટલે કે ગણતરીના 100 નહીં લેવાના. 100 એટલે 100%. એટલે જેટલું જનાગમ છે, સમગ્ર જનાગમનો સાર એટલો જ છે. આખું જગત મારાથી ન્યારો નિરાળો છે, એવો ભાવ લેવાનો. ચલો 6થો શ્લોક આપણે લઈએ. 6 નંબરનો શ્લોક જો. હીનમ સંહનનમ પરિશહ સહમ નાબોદદીદમ સાંપ્રતમ કાલે દુઃખમસંગ્ય કેત્ર યદપી પ્રાયો ન તીવ્રમ તપઃ કશ્ચિન્નાતિશયસ્તથાપિ વદ યદસા વાર્તમ હિ દુષ્કર્મણા મંતઃ શુદ્ધ ચિદાત્મગુપ્ત મનસઃ સર્વં પરમ તેન કિમ. હિન્દીમાં જો 6થો શ્લોક છે ને. दुष्म काल अवशक्तिहीन तनु सहे नहीं परिश का भार. दिन दिन बढ़ती है निर्बलता नहीं तीव्र तप पर अधिकार. नहीं कोई दिखता है अतिशय दुष्कर्मों से पाऊँ त्रास. इन सब से क्या मुझे प्रयोजन आत्म तत्व का है विश्वास. બહુ ડિફરન્ટ અને બહુ અદ્ભુત શ્લોક છે. એટલો દરિયો ભરેલો છે આમાં. આમ તમે જુઓ ને, 1 મિનિટમાં મર્મની વાત કરીએ. કહે છે કે આ પંચમ કાળ છે, મારો હીન સહનન છે, કોઈ કોઈના નથી, પરિશહ સહન કરવાની શક્તિ નથી, અને દિવસે 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 મારી શક્તિ હીન થતી જાય છે, અને ઉદયમાં આવેલા દુષ્કર્મોનો ત્રાસ પણ પારાવાર છે. પણ કાંઈ વાંધો નહીં, એ બધાયથી મારે શું પ્રયોજન? મારે તો હું આત્મા છું એટલો વિશ્વાસ મારા માટે પૂરતું છે. શું કીધું આ કિરીટભાઈ? સમજાણો?
ઓલા ઉપર જે કહી આવ્યા ને કે અદ્વૈત વંદના, સ્વાસ્થ્ય, સ્વરૂપની લીનતા, જગત માત્રની સંગતિ નથી જોતી, આપણે આપણામાં રહેવું છે. તો જાણે કે આ શ્લોકમાં કોઈ એમ કહે આ પંચમ કાળ છે, કપરો કાળ છે, કોઈ કોઈના નથી, બહુ સ્વાર્થી છે, શરીરના સહન એવા નથી, તપ આચરી શકવાના નથી. તો આવી બધી સ્થિતિમાં કેમ કરીને થાય? હળવેથી આચાર્ય કહે છે એની કાંઈ ગરજ નથી. અંત શુદ્ધ ચિદાત્મ ગુપ્ત મનસ સર્વમ પરમ તેન કિમ. હું શુદ્ધ અંતસ્તત્વ ચૈતન્ય સ્વરૂપી છું એટલો મને વિશ્વાસ છે. વાત પૂરી. શું સમજાણું? મનમાં હોય તો માળવે જવાય, જ્ઞાનમાં હોય તો મોક્ષે જવાય, એમ કહે છે. આત્માનો શ્રદ્ધાંત છે ને, સેલ્ફ કોન્ફિડન્ટ એટલો તો છે ને, ચેમ્પિયન્સ ડોન્ટ હેવ એક્સક્યુઝ. નથી જરૂર મારે કોઈ. પરમ દિવસે નહોતું કીધું નથી જોતી શું? સહાનુભૂતિ કોઈની. છે મારી પાસે શું? સ્વાનુભૂતિ મારી. સ્વાનુભૂતિ મારી પાસે વૈભવ છે, મારે કોની સહાનુભૂતિ જોઈએ? અને મારો જ્યાં સુધી પુણ્યનો ઉદય ન હોય તો તું ખાક આપી જ નથી શકવાના. શું સહાનુભૂતિ? શું કીધું ધનજીભાઈ? 6 મહિના સુધી આદિનાથ ભગવાન જેમના તપ કલ્યાણકમાં અસંખ્યાત દેવો આવ્યા, એક રોટલાની સગવડતા ન થાય. દીકરો ચક્રવર્તી, એક દીકરો કામદેવ, બીજા કેટલાક દીકરાઓ ગણધર થવાની લાઈનમાં, બધા સમ્યક દ્રષ્ટિના ટોળા. બોલો, એ જ્ઞાનીઓના ટોળામાં કોઈને એવું ન સૂઝ્યું કે આદિનાથ મુનિરાજને આહાર આપીએ? પણ ઉદયના લોચા મારા જ હોય તો મને કોણ મદદ કરે? આ તો હરસ પરસ પ્રેમ સરસવાળી વાત છે. લૌકિક જીવનની વાત કરું છું. એટલે આમાં કહે છે કાંઈ વાંધો નહીં. જો શું કીધું? દુષમકાલ, શક્તિહીન તન, બરાબર, સહે નહીં પરિશકા ભાર. આપણાથી કાંઈ હવે સદતું નથી. ઘણા લોકો એમ બોલતા હોય અમે તો 1 મહિનો અભ્યાસ કર્યો, રાત્રિ ભોજન નહીં કરવાનો, પછી તો સાહેબ બીમાર પડવા માંડ્યા. તમે આમ તો બીમાર તો છો જ, શરીરે નહીં પણ માનસિક રીતે બીમાર. જયેશભાઈ, મને આ રાજકોટના આંગણે એવા 25 દાખલાઓ છે, નામ તમને ગણીને બતાવું, મારી મર્યાદા બને છે એટલે નથી ગણતો. એવા લોકોએ મને કીધું છે સાહેબ પર્યુષણમાં એવા ભાવ થયા, સાંભળીને એટલા ભાવ થયા કે હવે તો આપણે રાત્રિ ભોજન છોડવાનું જ છે. અને સાહેબ 8 દિવસ અમે અભ્યાસ કર્યા, 9મા દિવસે તો શાન ઠેકાણે આવી. શું શાન ઠેકાણે આવી? ચાલુ થઈ ગયા વળી પાછું. આવા સેંકડો અને એવા દાખલાઓ છે, તમે નામ સાંભળશો એટલે રૂવાટા ઊભા થાય. આવા બધા જીવો મારા ઘણા જાણીતા ઓળખીતા પ્રેમીલા હોંશીલામાં છે. બધા ભવમાં ચારિત્રની વિરાધના કરીને આવેલા વિરાધક જીવો હોય, જેને એક રાત્રિ ભોજનનો ત્યાગવાળો સંયમ પણ પડાતું નથી. અને અમને યાદ નથી કે ક્યારે રાત્રિ ભોજન કર્યા છીએ આ 50 વર્ષમાં. તો એ જીવીએ છીએ ને. આ તો દેહ એવું છે, ટેવ પાડો એવી પડે. પાડો એવી પડે ટેવ. ખ્યાલમાં આવે છે? હા, મૂળમાં શું છે? લોચા આપણા પરિણામોમાં છે, લોચા આપણા અભિપ્રાયમાં છે. આપણી શ્રદ્ધા આપણી કમજોર છે. જ્ઞાન જરાય કમજોર નથી. જ્ઞાનમાં તો બધું આવી જાય છે, પણ ઓલી શ્રદ્ધા છે ને એ સ્વીકારતી નથી. બહુ માર્મિક વાત છે આ. હા, દુષમકાલ શક્તિહીન તન સહે નહીં પરિશહકા બહાર. દિન બઢતી, હવે તો દિવસે દિવસે બહુ નબળાઈ વધતી જાય છે. ઘણા લોકો એવું બોલતા હોય. મને તો એમ થાય કે આ અનંત શક્તિ સંપન્ન ભગવાન આત્માની વાત સાંભળતા હશે.
હવે તો ઉંમર થઈ. એ કિરીટભાઈ, હા, હવે તો અમારી ઉંમર થઈ, હવે આપણે ક્યાંય જવાને લાયક નથી રહ્યા. ખબર છે? દિન દિન બઢતી હૈ નિર્બલતા, નહીં તીવ્ર તપ પર અધિકાર. હવે તીવ્ર તપ કરવાનો પણ અધિકાર રહ્યો નથી. નહીં કોઈ દિખતા હૈ અતિશય, ઓહો હો, સ્વર્ગમાંથી કોઈ દેવો આવીને આશ્ચર્ય કરે અતિશય, એવો કોઈ દેખાતા નથી. હા, દુષ્કર્મો સે પાઉં ત્રાસ. આ હા હા હા, જો આ અંદરના બ્લોકેજ, જેટલી 5 નળીઓ હોય ને, 3 કે 5, એ બધી જ નળીઓ બ્લોક છે. આ દુષ્કર્મો સે પાઉં ત્રાસ. દુષ્મ કાળ છે, વાંધો એનો નથી. ખ્યાલમાં આવે છે? શરીરની શક્તિહીન છે, વાંધો એનો નથી. તું દુષ્કર્મોથી ત્રાસેલો છે. દુષ્કર્મો એટલે ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે. આ દુષ્કર્મો સે પાઉં ત્રાસ. ખોટ તારી શ્રદ્ધામાં છે, ખોટ તારા અભિપ્રાયમાં છે, સંયોગોમાં નહીં. શું સમજાણું? એટલે આમાં કહે છે, ઇન સબ સે ક્યાં મુझे પ્રયોજન. મારે આ બધાથી, આ બધા ડ્રોબેકથી, શું કીધું? આ બધા ડ્રોબેક કહેવાય ને. ઉદયની વિચિત્રતા, પંચમ કાળ, પલાનો ઢીકણું, ઉંમર થઈ ગઈ, હવે પગ હાલતા નથી. ઠીક, કાંઈ વાંધો નહીં. ઇન સબ સે ક્યાં મુझे પ્રયોજન, આત્મ તત્વ કા હૈ વિશ્વાસ. સાંભળો, કમજોરી સંયોગોમાં હશે, સ્વભાવમાં વીર ભરેલું છે. આજે 12મા ધોરણની એક છોકરી મને કહે, સર તમે ગુજરાતી કેટલું શીખ્યા છે? મેં, બેટા તને શું લાગે છે, બોલ. મેં કીધું પુસ્તકી જ્ઞાનની જરૂર નથી, ડિગ્રીઓની ક્યાં જરૂર છે? અને આ તો અધ્યાત્મનો માર્ગ છે, આત્મકલ્યાણનો માર્ગ છે. સમજાય છે? પંચમ કાળ હજો, દેહની નબળી કપરી સ્થિતિ હજો, રોગાદિકની સ્થિતિ હજો, સંયોગોની વિકૃતિઓ હજો, પણ મને મારું કરવા માટે કોઈ રોકી શકતો નથી, એવો મને વિશ્વાસ છે. એ આ 6થો શ્લોક વિચારજો, વિશેષ આગળ લેશું. ઓમ નમઃ.